નમસ્કાર મિત્રો, હવે નવા વિસ્તારોનો વારો આવશે આગામી 12 કલાક એટલે કે 21 જુલાઈને વાર મંગળવારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. છેલ્લા 2 દિવસથી આપણે આઈએમડીનું મોડલ, વેધર મોડલ, સેટેલાઇટ તસવીરનું વિશ્લેષણ કરી માહિતી આપી રહ્યા છીએ, જેમના પરિણામ સત્યની નજીક આવી રહ્યા છે. હવે ક્યાં નવા વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે તેની તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલાં અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે અમરેલી જિલ્લાના રાજુલાના દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજુલામાં વહેલી સવારથી જ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના મહુવામાં વરસાદી રીતસરના ભૂકા કાઢ્યા છે, તો બીજી બાજુ નવસારી શહેરને પણ મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે. નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રોડ રસ્તા પાણી થયા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, દાતા અને કોતરામાંથી પણ વરસાદના સમાચાર છે. સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બારડોલી, બિલીમોરા, ધરમપુર, સાપુતારા, રાધનપુર, સાંતલપુર સહિત કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, વરસાદનું જોર વધશે. આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, સેટેલાઇટ ઇમેજનું વિશ્લેષણ કરી આગામી 12 કલાક એટલે કે 21 જુલાઈને વાર મંગળવારે ક્યાં નવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તાલુકા પ્રમાણે વાત કરવી છે, પણ તે પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે વરસાદની ઇન્ટેન્સિટી વધશે એટલે કે વરસાદની તીવ્રતા વધશે. એમાંય ખાસ કરીને નર્મદા જિલ્લામાં નર્મદા, રાજપીપળા, ગરુડેશ્વર, ડેડિયાપાડા, તિલકવાડા અને સાગબારાના વિસ્તારો હોય. સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરત જિલ્લામાં સુરત શહેર, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, માંડવી, મહુવા, માંગરોળ, ઓલપાડ અને ઉમરપાડાના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાસંદાના વિસ્તારો હોય. વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને વાપીના વિસ્તારો હોય. આ સાથે તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, નિઝર, ડોલવણ, સોનગઢ અને ઉછલના વિસ્તારો હોય. આ સાથે ડાંગ જિલ્લામાં પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન એટલે કે 21 જુલાઈએ મોટી આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે ખાસ કરીને ભાવનગર જિલ્લો હોય. ભાવનગરમાં ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, પાલિતાણા, સિહોર, વલભીપુર, ગારિયાધાર, ઉમરાળા અને જેસરના વિસ્તારો હોય. અમરેલી જિલ્લામાં અમરેલી શહેર, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા અને વડિયાના વિસ્તારો હોય. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાળા અને ઉનાના વિસ્તારો હોય. જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર, કેશોદ, માંગરોળ, માણાવદર, મેંદરડા, ભેસાણ, માળિયા હાટીના, વંથલી અને વિસાવદરના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં પણ વરસાદની ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક કોઈ એવા છૂટાછવાયા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ પણ વરસી શકે. આ વિસ્તારોમાં 22 તારીખ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી છે, એટલે કે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ હવે વરસાદનું જોર વધતું રહેશે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી છે. બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, 23, 24 અને 25 જુલાઈથી એક ભારે વરસાદનું, એક સાર્વત્રિક વરસાદનું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. કચ્છમાં ખાસ કરીને ખાવડા, ભુજ, રાપર, ભચાઉ અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં આવતીકાલે હળવો વરસાદ વરસી શકે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં આણંદ જિલ્લાના વિસ્તારો હોય, વડોદરા જિલ્લાના વિસ્તારો હોય. આ સાથે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લો, આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, સીમિત વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે અમદાવાદ અને મહીસાગર જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં 22 તારીખ બાદ સારો એવો વરસાદી માહોલ જામી શકે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધતું રહેશે. ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના વિસ્તારો હોય, સાબરકાંઠા જિલ્લો હોય, ગાંધીનગર હોય, મહેસાણા જિલ્લો હોય. આ સાથે અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં, જેમાં અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજના વિસ્તારો હોય. આ બધા જ વિસ્તારોમાં આગાહી છે. હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.